नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર। આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન। તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં એક જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે। જો બંનેમાં એક જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે। તો મૂળ અપૂર્ણાંક શોધો। એટલે કે if increasing in both numerator and denominator of any fraction of 1 then that fraction will be 3/5 if decreasing in both of 1 then that fraction will be 5/9 then find the original fraction 8/14 19/11 11/19 અને છેલ્લો ડી એક પણ નહીં that is એટલે કે 8/14 19/11 11/19 and last none। હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આસ્યુમ કરી લઈએ કે આ કોઈ અપૂર્ણાંક x ના છેદમાં y છે। આ કોઈ અપૂર્ણાંક x ના છેદમાં y છે। any fraction is a x/y any fraction is a x/y x upon y x divided by y। હવે આગળ now forward now ahead અંશ અને છેદ બંનેમાં એક ઉમેરવાનું છે એટલે કે આ x અને y બંનેમાં એકને ઉમેરવાનું છે એટલે આગળ આપણને x + 1 ના છેદમાં y + 1 મળે। આપણને x
વત્તા 1 ના છેદમાં આ y વત્તા 1 મળે. આને આ આખાની બરાબર, આ સમગ્રની બરાબર, આ 3 ના છેદમાં 5 થાય છે. આ 3 ભાગ્યા 5 થાય છે. આ 3 ભાગ્યા 5 થાય છે. હવે આગળ આને આ સમીકરણનું સાદુરૂપ આપવાનું છે. એટલે કે આ ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો તેના માટે અહીં ચોકડી ગુણાકાર કરવો પડશે. એટલે કે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું પડશે. એટલે કે ક્રોસ પ્રોડક્ટ લેવો પડશે. એટલે કે કરવો પડશે. એટલે આગળ માટે therefore તેથી આ બાજુ ડાબી સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ આ 5 ગુણ્યા x વત્તા 1 થશે. ફરીથી એકવાર once again ડાબી બાજુ આ બાજુ આ 5 ગુણ્યા આ x વત્તા 1 થશે. આગળ ફોરવર્ડ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. આગળ આ બાજુ જમણી સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આ 3 ગુણ્યા આ y વત્તા 1 થશે. આ બાજુ આ 3 ગુણ્યા y વત્તા 1 થશે. 3 ગુણ્યા y વત્તા 1 થશે. આગળ માટે therefore શું થાય તો જુઓ, સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5 ગુણ્યા x, 5 ગુણ્યા x, તો આ 5 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં 5x એમ લખાય. 5x એમ લખાય. 5x એમ લખાય. આગળ આ પ્લસનું પ્લસ, વત્તાનું વત્તા. આગળ 5 એકુ 5 થાય. એટલે કે 5 અને 1 નો ગુણાકાર 5 થાય. એટલે કે 1 અને 5 નો ગુણાકાર 5 થાય. 5 થાય. આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનો ઇક્વલ. આગળ આ 3 ગુણ્યા y થાય. 3 ગુણ્યા y થાય. તો આ 3 ગુણ્યા y ને ઇન શોર્ટ ટૂંકમાં 3y એમ લખાય. 3y એમ લખાય. 3y એમ રાઈટ કરાય. આગળ આ પ્લસનું પ્લસ, વત્તાનું વત્તા. આગળ આ 3 એકુ 3 થાય. એટલે કે 3 અને 1 નો ગુણાકાર 3 થાય. એટલે કે આ 1 અને 3 નો ગુણાકાર આ 3 થાય. આગળ ફોરવર્ડ આ 3y એટલે વત્તા 3y કહેવાય. એટલે કે ધન 3y કહેવાય. એટલે કે પોઝિટિવ 3y કહેવાય. એટલે કે પ્લસ 3y કહેવાય. આગળ આ વત્તા 3y ને આ બાજુ લાવવાના છે. અને આ વત્તા 5 ને આ બાજુ લાવવાના છે. એટલે કે સાઈડ ચેન્જ કરવાની છે, બદલવાની છે. એટલે આગળ આ માટે therefore સૌપ્રથમ આ 5x એવાને એવા જ લખાઈ જશે. આ 5x એવાને એવા જ લખાશે. as it is right થશે. આગળ આ વત્તા 3y આ બાજુ આવે. એટલે કે
સાઈડ ચેન્જ કરે બદલે તો ઓછા 3y થઈ જાય, ઓછા 3y થઈ જાય, ઓછા 3y થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઇનસ થઈ જાય. આગળ આ બરાબરનું બરાબર, ઇક્વલનું ઇક્વલ. હવે આગળ આ વત્તા 3 એટલે 3 જ કહેવાય, આ વત્તા 3 એટલે 3 જ કહેવાય. મીન્સ કે મતલબ કે આ 3 ની આગળ અહેડ ફોરવર્ડ કાંઈ પણ નથી, કાંઈ પણ નથી, તો પણ આ વત્તાનું સાઇન સમાયેલું જ હોય છે, આ વત્તાનું સાઇન સમાયેલું જ હોય છે. એટલે કે આગળ વત્તા એમ સમજવાનું હોય છે, પ્લસ એમ સમજવાનું હોય છે. આગળ આગળ આ વત્તા 5 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે બદલે તો ઓછા 5 થઈ જાય, ઓછા 5 થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઇનસ થઈ જાય. આગળ માટે ધેરફોર આ 5x ઓછા 3y બરાબર, આ 5x ઓછા 3y બરાબર, આ 3 ઓછા 5, 3 ઓછા 5 બરાબર બરાબર ઓછા 2 થાય, ઓછા 2 થાય, ઓછા 2 થાય, -2 થાય, -2 થાય. અર્થાત નેમલી ટર્મલી આ નાની સંખ્યામાંથી, આ નાની સંખ્યામાંથી આ મોટી સંખ્યાને, આ મોટી સંખ્યાને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે તો then આ બાદબાકીની આગળ, બાદબાકીની આગળ અહેડ ફોરવર્ડ ઓછાનું ચિહ્ન લાગી જાય. એટલે કે માઇનસ લાગી જાય, માઇનસ લાગી જાય, માઇનસ લાગી જાય. એટલે સૌપ્રથમ આપણને આ રીતનું સમીકરણ મળશે, આ રીતનું સમીકરણ મળશે. એટલે કે આ તમારું યોર પહેલું સમીકરણ થશે, ફર્સ્ટ ઇક્વેશન થશે, ફર્સ્ટ ઇક્વેશન થશે. વળી also ઉપરાંત, વળી also ઉપરાંત બંનેમાં એક જેટલો ઘટાડો કરવામાં આવે, બંનેમાં એક જેટલો ઘટાડો કરવામાં આવે તો આપણને 5/9 મળે છે, 5/9 મળે છે. ધેટ ઇઝ એટલે કે આ x અને y, x અને y, x અને y, x અને y, x અને y બંનેમાંથી આ એકને ઘટાડવામાં આવે, એકને ઘટાડવામાં આવે, એકને ઘટાડવામાં આવે તો આપણને આ 5/9 મળે છે, 5/9 મળે છે. એટલે હવે આગળ આ સમીકરણનું સાદુરૂપ આપવું પડશે, એટલે કે સિમ્પ્લિફિકેશન કરવું પડશે. અને તેના માટે અહીં હિયર ચોકડી ગુણાકાર કરવો પડશે, એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે, એટલે કે ક્રોસ પ્રોડક્ટ લેવો પડશે. એટલે સૌપ્રથમ માટે ધેરફોર શું થશે તો જુઓ, સી લો આ બાજુ
ડાબી સાઈડ આ 9 ગુણ્યા x ઓછા 1 થશે. આ બાજુ આ 9 ગુણ્યા આ x ઓછા 1 થશે. આગળ આ બરાબરનું બરાબર. પછી આ બાજુ જમણી બાજુ આ રાઈટ હેન્ડ સાઈડ આ 5 ગુણ્યા y વત્તા 1 થશે. આ 5 ગુણ્યા y ઓછા 1 થશે. એટલે કે 5 into y minus 1 થશે. 5 into y minus 1 થશે. આગળ માટે therefore સૌપ્રથમ આ 9x થાય 9x થાય. આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ. આગળ આ 9 એકુ 9 થાય 9 એકુ 9 થાય. એટલે કે 9 અને 1 નો ગુણાકાર 9 થાય. એટલે કે 1 અને 9 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 9 થાય 9 થાય. આગળ આ બરાબરનું બરાબર. આગળ આ 5y થાય 5y થાય. એટલે કે 5 અને y ના ગુણાકારને શોર્ટમાં ટૂંકમાં 5y એમ લખાય. આગળ આ માઇનસનું માઇનસ ઓછાનું ઓછા. આગળ 5 એકુ 5 થાય. એટલે કે 5 અને 1 નો ગુણાકાર 5 થાય. એટલે કે 1 અને 5 નો ગુણાકાર 5 જ થાય 5 જ થાય. આગળ માટે therefore તેથી આ 9x ના 9x. આગળ આ 5y આ બાજુ આવે તો ઓછા 5y થઈ જાય ઓછા 5y થઈ જાય. આગળ આ બરાબરનું બરાબર. આગળ આ ઓછા 5 છે ઓછા 5 છે માઇનસ 5 છે માઇનસ 5 છે. આગળ આ ઓછા 9 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે બદલે તો વત્તા 9 થઈ જાય વત્તા 9 થઈ જાય. આગળ માટે therefore આ 9x ઓછા 5y આ 9x ઓછા 5y બરાબર શું થાય બરાબર શું થાય? તો જુઓ સી લો આ વત્તા 9 એટલે કે 9 માંથી આ 5 ઘટે 5 બાદ થાય 5 સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 4 બચે. we have remaining 4 એટલે બીજું સમીકરણ એટલે કે સેકન્ડ ઇક્વેશન આ રીતનું મળશે. આ મળશે. હવે આગળ now ahead now forward આપણે v આ x ની કિંમત શોધવાની છે. that is આ x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો તેના માટે આ y ના સહગુણકોને સરખા કરવા પડે. that is આ y ના કોએફિશિયન્ટ્સ ને ઇક્વલ કરવા પડે અને તેના માટે
તેના માટે આ પહેલા સમીકરણને આ 5 વડે ગુણવો પડશે. આ પહેલા સમીકરણને આ 5 વડે ગુણવો પડશે. અને આ બીજા સમીકરણને આ સેકન્ડ ઇક્વેશનને આ 3 વડે ગુણવો પડશે. આ 3 વડે ગુણવો પડશે. એટલે હવે આગળ આ પહેલું સમીકરણ આ રીતનું થશે. તો તેમાં સૌપ્રથમ આ 5 × 5 = 25x થાય. ફરીથી એકવાર once again આ 5 × 5 = 25x થાય. 25x થાય. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 5 તારીખ 15y થાય. 5 તારીખ 15y થાય. 15y થાય. 15y થાય. 15y થાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 5 × 10 થાય. 5 × 10 થાય એટલે કે 5 અને 2 નો ગુણાકાર 10 થાય. 10 થાય. આગળ આ બીજું સમીકરણ આ રીતનું મળશે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 9 તારીખ 27 થાય. 9 તારીખ 27 થાય. આ 9 તારીખ 27 થાય એટલે કે 9 અને 3 નો ગુણાકાર 27 થાય. આગળ આ x નો x એટલે કે આ 3 અને 9x નો ગુણાકાર 27x થાય. એટલે કે 27 × x થાય. 27 × x થાય. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 5 તારીખ 3 × 5 = 15y થાય. ફરીથી એકવાર આ 3 × 5 = 15y થાય. 15y થાય. 5 તારીખ 15y થાય. 15y થાય. આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનો ઇક્વલ. આગળ આ 4 તારીખ 12 થાય. 4 તારીખ 12 થાય. 4 તારીખ 12 થાય. 12 થાય. 12 થાય. 12 થાય. હવે આગળ આ બંને સમીકરણોની બાદબાકી કરવાની છે. આ બંને સમીકરણોની બાદબાકી કરવાની છે. એટલે કે સબટ્રેક્શન કરવાનું છે. એટલે કે આ પહેલા સમીકરણમાંથી આ બીજા સમીકરણને ઘટાડવાનું છે, બાદ કરવાનું છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સી લો, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 27x એટલે +27x કહેવાય. આ 27x એટલે +27x કહેવાય. એટલે કે ધન 27x કહેવાય. એટલે કે પોઝિટિવ 27x કહેવાય. પ્લસ 27x કહેવાય. આગળ અહેડ ફોરવર્ડ
આ 12 એટલે +12 કહેવાય, ધન 12 કહેવાય, પોઝિટિવ 12 કહેવાય, +12 કહેવાય. હવે આગળ આ ઓછાનું ચિહ્ન આ આખા સમીકરણને લાગશે. આ ઓછાનું ચિહ્ન આ આખા સમીકરણને લાગશે. એટલે કે આ ઓછાનું ચિહ્ન આ ત્રણેય પદોને લાગશે. આ ત્રણેય પદોને લાગશે. એટલે કે આ ઓછાનું ચિહ્ન આ ત્રણેય ચિહ્નોને લાગશે. આ ત્રણેય ચિહ્નોને લાગશે. ધેટ ઇઝ એટલે કે આ ઓછાનું ચિહ્ન આ ત્રણેય ચિહ્નો સાથે ગુણાઈ જશે. આ ઓછાનું ચિહ્ન આ ત્રણેય ચિહ્નો સાથે ગુણાઈ જશે. મલ્ટીપ્લાય થઈ જશે. મલ્ટીપ્લાય થઈ જશે. હવે આગળ સૌપ્રથમ આ ઓછા વત્તા ઓછા થાય. ઓછા વત્તા ઓછા થાય. એટલે કે વત્તા ઓછા ઓછા થાય. વત્તા ઓછા ઓછા થાય. એટલે કે અલગ અલગ ચિહ્નોનો એટલે કે ડિફરન્ટ સાઇન્સનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ ઓછા જ થાય, માઇનસ જ થાય. એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય. એટલે કે વત્તા અને ઓછાનો ગુણાકાર ઓછા થાય. આગળ આ ઓછા વત્તા થઈ જાય. ઓછા વત્તા થઈ જાય. માઇનસ પ્લસ થઈ જાય. માઇનસ પ્લસ થઈ જાય. એટલે કે સરખા ચિહ્નોનો એટલે કે ઇક્વલ સાઇન્સનો સેમ સાઇન્સનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ વત્તા જ થાય છે, પ્લસ જ થાય છે. ધેટ ઇઝ આ ઓછા અને આ ઓછાનો ગુણાકાર આ વત્તા થઈ જાય છે. આગળ આ ઓછા વત્તા ઓછા થાય. એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય. આ બંનેનો ગુણાકાર ઓછા થાય. હવે આગળ આ ઓછા 15y અને આ વત્તા 15y. ફરીથી એકવાર once again આ ઓછા 15y અને આ વત્તા 15y. ઓછા 15y વત્તા 15y કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. ધેટ ઇઝ એટલે કે આ વત્તા 15y એટલે કે આ 15y માંથી આ 15y ઘટે, બાદ થાય, સેપરેટ થાય તો આપણી પાસે 0 બચે. એટલે કે કાંઈ પણ ન બચે. એટલે આગળ આપણી પાસે ફક્ત માત્ર ઓનલી આટલું જ હોય. એટલે આગળ આ 25x ઓછા 27x આ 25x ઓછા 27x
બરાબર ઓછા 2x થાય, ઓછા 2x થાય, માઇનસ 2x થાય. મીન્સ કે મતલબ કે આ નાની સંખ્યામાંથી આ મોટી સંખ્યાને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે તો આ બાદબાકીની આગળ એટલે કે સબટ્રેક્શનની આગળ ઓછાનું ચિહ્ન લાગી જાય, માઇનસનું સાઇન લાગી જાય, આગળ આ ઇક્વલનું ઇક્વલ, બરાબરનું બરાબર. હવે આગળ આ ઓછા 10 ઓછા 12, ઓછા 10 ઓછા 12, ઓછા 10 ઓછા 12 બરાબર ઓછા 22 થાય, માઇનસ 22 થાય, માઇનસ 22 થાય. એટલે કે 10 અને 12 બરાબર 22 થાય, અને આ ઓછાનું સાઇન આગળ લાગી જાય, ટૂંકમાં આ બંને સંખ્યાનો સરવાળો થઈ જાય, સમ થઈ જાય, એડિશન થઈ જાય, અને આ માઇનસનું સાઇન આગળ લાગી જાય. હવે આગળ આ 22 એટલે 11 દુ 22 થાય. ફરીથી એકવાર once again આ 22 એટલે 11 દુ 22 થાય, 11 દુ 22 થાય. એટલે હવે આગળ આ બે ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જાય, આ બે ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જાય. also ઉપરાંત વળી આ ઓછા પણ કેન્સલ થઈ જાય, માઇનસ પણ કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. માટે therefore આ x બરાબર આ 11 થાય, માટે therefore આ x બરાબર આ 11 થાય, આ 11 થાય. that is x ની વેલ્યુ 11 થાય, x ની કિંમત એટલે કે મૂલ્ય 11 થાય. હવે આગળ આ x ની કિંમત આ બીજા સમીકરણમાં મૂકવાની છે, આમાં મૂકવાની છે, પુટ કરવાની છે. તો જુઓ સૌપ્રથમ આ 9 આગળ આ x તો x બરાબર આપણને 11 મળે છે, 11 મળે છે. આગળ આ ઓછાનો ઓછા, પછી આ 5y આ બરાબરનો બરાબર. આગળ આ 4 ના 4 4 ના 4 એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ સૌપ્રથમ આ 11 99 થાય, 99 થાય, એટલે કે 11 અને 9 નો ગુણાકાર 99 થાય, 99 થાય. આગળ આ ઓછાનો ઓછા અને આ 5y ના 5y બરાબરનો બરાબર, અને આ 4 ના 4 ના 4. આગળ માટે therefore આ 99 ના 99. આગળ આ 4 ને આપણે આ બાજુ લાવીએ, આ 4 ને આપણે આ બાજુ લાવીએ તો then ઓછા 4 થઈ જાય, -4 થઈ જાય, આગળ આ બરાબરનો બરાબર. પછી હવે આપણે આ -5y
વાય આ બાજુ લાવીએ સાઈડ ચેન્જ કરીએ બદલીએ તો then +5y થઈ જાય +5y થઈ જાય એટલે કે 5y થઈ જાય 5y થઈ જાય આગળ માટે therefore આ 99 માંથી 4 ઘટે 99 માંથી 4 ઘટે તો આપણી પાસે 95 બચે 95 બચે we have remained 95 આગળ આ બરાબરનો બરાબર અને આ 5y ના 5y હવે આગળ આ 95 ને આપણે 19 ગુણ્યા 5 એમ લખી શકીએ આ 95 ને આપણે 19 ગુણ્યા 5 એમ લખી શકીએ મીન્સ કે મતલબ કે 19 55 થાય 19 55 થાય એટલે આગળ આ 5 જમણી ડાબી સાઈડ કેન્સલ થઈ જાય આ 5 બંને બાજુ કેન્સલ થઈ જાય રદ થઈ જાય ડિલીટ થઈ જાય એટલે આગળ માટે આ 19 બરાબર આ y થાય માટે આ 19 બરાબર આ y થાય એટલે કે y બરાબર 19 થાય y ઇક્વલ ટુ 19 થાય એટલે કે y ની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ આ 19 એટલે કે 19 થાય હવે આગળ ઇન લાસ્ટ છેવટે અંતે આપણે મૂળ અપૂર્ણાંક શોધવાનો છે ઓરિજિનલ ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો છે એટલે કે આ x ના છેદમાં y બરાબર શું થાય તે શોધવાનું છે તેને ફાઇન્ડ કરવાનો છે તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x તો x બરાબર આપણને આ 11 મળે છે 11 મળે છે આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા આગળ આ y તો આ y બરાબર આપણને આ 19 મળે છે 19 મળે છે માટે therefore આ x ના છેદમાં y બરાબર 11 ના છેદમાં 19 થાય એટલે કે મૂળ અપૂર્ણાંક બરાબર 11 ના છેદમાં 19 થાય that is original fraction equal to 11/19 થાય 11/19 થાય એટલે આ 11/19 11 ના છેદમાં 19 તમારો યોર ખરો જવાબ થાય હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો યોર ખરો વિકલ્પ થશે બીજો સવાલ આ રીતનો છે કે એક સંખ્યાનો 4 ના છેદમાં 5 ભાગ 64 થાય તો તે સંખ્યાનું અડધું કેટલું થાય એટલે કે that is the 4/5 part of
one number, one number, one number would be 64, 64. Then what will be the half of the semi of it number. That number 42, 80, 40 અને 16 એટલે કે 42, 80, 40 and 16. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આશ્યુમ કરી લઈએ કે આ એક સંખ્યા x છે. એક સંખ્યા x છે. one number is a x. one number is a x. હવે આગળ આ એક સંખ્યા નો એટલે કે આ x નો આ 4/5 ભાગ. 4/5 ભાગ. આ 4/5 ભાગ આ 64 થાય છે. 64 થાય છે. એટલે આપણને આ સમીકરણ મળશે. ધીસ ઇક્વેશન મળશે. હવે આગળ માટે therefore શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 64 ને 16 ગુણ્યા 4 એમ લખી શકીએ. આ 64 ને આપણે 16 ગુણ્યા 4 એમ લખી શકીએ. અર્થાત નેમલી ટર્મલી 16 64 થાય. 16 64 થાય. 64 થાય. એટલે હવે આગળ આ 4 ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ માટે આ x બરાબર આ 16 ગુણ્યા 5 થાય. માટે આ x બરાબર આ 16 ગુણ્યા 5 થાય. આ 16 ગુણ્યા 5 થાય. માટે therefore આ x બરાબર ઇક્વલ આ 16 85 થાય. 16 85 થાય. એટલે કે 16 અને 5 નો ગુણાકાર 80 થાય. એટલે કે 5 અને 16 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 80 થાય. 80 થાય. માટે therefore આ x ના છેદમાં 2 એટલે કે x ભાગ્યા 2 બરાબર ઇક્વલ આ 80 ના છેદમાં 2 એટલે કે 80 ભાગ્યા 2 એટલે કે 40 થાય. 40 થાય. ફરીથી એકવાર once again આ x ના છેદમાં 2 x ભાગ્યા 2 બરાબર આ 80 ના છેદમાં 2 એટલે કે 80 ભાગ્યા 2 બરાબર 40 થાય. 40 થાય. એટલે કે આ 80 ના અડધા ભાગ સેમી આ 40 થાય. 40 થાય. that is એટલે કે આ x ના અડધા ભાગ સેમી આ 40 થાય. that is એટલે કે આ તે સંખ્યાના અડધા ભાગ સેમી આ 40
40 થાય, આ 40 થાય. એટલે આ 40, આ 40 તમારો યોર ખરો જવાબ થાય. હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો ખરો વિકલ્પ થાય.